સહયોગી નીરજ અને આરતી જોડાઈ ગયા છે આપણી સાથે ટોપ સ્ટોક્સની ડિટેલ્સની સાથે. ગુડ મોર્નિંગ અગેન. અને નીરજ, શરૂઆત કરીએ આજે ક્યાં ફોકસ? જુઓ, આજે પરિણામના રિએક્શન ઘણા બધા આવવાના છે ને નિફ્ટીની 3 કંપનીઓ, અને એમાં પણ સૌથી પહેલીની વાત કરીએ એસબીઆઈ, જે સૌથી મોટી પીએસયુ બેંક છે. જુઓ, નફો એમનો અહીંયાથી લગભગ 35% જેટલો ઘટ્યો છે. યર ઓન યર 14,205 કરોડથી ઘટીને 9,164 કરોડ પર રહ્યો છે. એનઆઈઆઈ જે છે 4.6% વધી છે, 38,068 કરોડથી વધીને 39,815 કરોડ પર રહી છે. હવે આજે ખોટ આવવાનું કારણ છે એમાં એક લગભગ 7,71 કરોડનો એક ટાઈમનો જે ખર્ચો હતો એને કારણે અહીંયાથી ખોટ આવતી જોવા મળી છે, જે પેન્શન માટે કંપની અહીંયાથી આપ્યો છે, એટલે એના પર ધ્યાન રાખીશું. એનઆઈએમ ક્વાર્ટર ઓન ક્વાર્ટર 3.29%થી ઘટીને 3.22% પર રહ્યા છે. યર ઓન યર 3.50%થી ઘટીને 3.22% પર રહ્યા છે. એટલે ખાસ કરીને 6 ત્રિમાસિકના નીચલા સ્તરે આપણને અહીંયાથી એનઆઈએમ જોવા મળ્યા છે. ગ્રોસ એનપીએ 2.55%થી ઘટીને 2.42% પર રહ્યા છે, અને નેટ એનપીએમાં 0.64%ની આજુબાજુ સ્થિરતા રહેવા જોવા મળી છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર. એટલે ઓવરઓલ એક પરિણામમાં થોડી ચિંતા એનઆઈએમને લઈને. સ્લીપેજીસ થોડા વધતા દેખાયા છે, પ્રોવિઝન અહીંયાથી ક્વાર્ટર ઓન ક્વાર્ટર વધતા દેખાયા છે. એટલે આ બધા ખાસ કારણો પર નજર રાખીશું. જો કે યર ઓન યર સ્લીપેજીસ અહીંયાથી થોડા વધ્યા છે, અને ક્રેડિટ ગ્રોથ અહીંયા આપણને અક્રોસ ધ સેગમેન્ટ સારો જોવા મળ્યો છે, અને ખાસ કરીને કોર્પોરેટ સેગમેન્ટની અંદર ક્રેડિટ ગ્રોથ સારો રહ્યો છે. પરંતુ એટલે થોડાક મિશ્ર પરિણામો છે. એકવારનું ખર્ચાને કારણે નફો ઘટ્યો છે, એનઆઈએમ ઘટ્યા છે, સ્લીપેજીસમાં થોડો વધારો થયો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ધોરણે, પ્રોવિઝન વધ્યા છે. એટલે થોડીક ચિંતા આજે આપણને એસબીઆઈમાં જોવા મળી શકે છે. બ્રોકરેજ પર એક વખત નજર કરી લઈએ. જુઓ, જેપી મોર્ગન અહીંયાથી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે. 725ના ટાર્ગેટ તેઓ ખાસ કરીને અહીંયાથી આપી રહ્યા છે. તેમને કહેવું છે કે જે FY25ની અંદર જે નવા મોડરેશન કર્યા છે વેજ કોસ્ટમાં, એને કારણે અહીંયાથી સારો એવો ગ્રોથ જોવા મળશે FY25માં. જેફરીઝ બાય કોલ આપી રહ્યા છે, 810નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે કોર રિઝલ્ટ હતા એ મોટે ભાગે અહીંયાથી ઇનલાઇન રહેતા જોવા મળ્યા છે, ને અસેટ ક્વોલિટી છે એ અનુમાન કરતાં વધુ સારું પરફોર્મ કરી રહી છે. નોમુરા અહીંયાથી બાયનો કોલ અને 755ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે એનઆઈએમ થોડાક અહીંયાથી ઘટ્યા છે, અને એક મોટો એક્સપેન્સ આવ્યો હતો જે આપણે કહ્યું, એને કારણે અહીંયાથી એનઆઈએમ પર થોડો અસર જોવા મળ્યો છે. જોકે એમણે FY24ના EPS લગભગ 13% જેટલા કટ કર્યા છે, અને બર્નસ્ટેન આઉટ પરફોર્મનો કોલ આપીને 710ના ટાર્ગેટ તેઓ અહીંયા આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે સિક્વન્શિયલ એટલે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ધોરણે જે ડિપોઝિટ ગ્રોથ છે એ થોડો અહીંયાથી આપણને ઓછો જોવા મળ્યો છે. આ સિવાય ટાટા મોટર્સ જોઈ લો, ઓવરઓલ પરિણામ અહીંયાથી આપણને થોડાક સારા રહેતા જોવા મળ્યા છે. જોકે અનુમાનથી પણ સારા આપણને આવક જોવા મળી છે. 1.7 લાખ કરોડની આવકનું અનુમાન હતું, પરંતુ 1.1 લાખ કરોડ પર જોવા મળી છે, જે 25% વધારે છે. નફો અહીંયાથી 4,071 કરોડ પર રહેવાનું અનુમાન હતું, જે 7,025 કરોડ પર રહ્યો છે. ઓપરેટિંગ માર્જિન જે છે આપણને અહીંયાથી 10.9%થી વધીને 13.9% પર રહેતા જોવા મળ્યા છે. 9,644 કરોડથી એબિટા વધીને આપણને 1,533 કરોડ પર જોવા મળ્યા છે. એમાં જોઈ લો, JLRમાં 22%નો આવક વધી છે. એબિટા માર્જિન પણ અહીંયાથી વધતા જોવા મળ્યા છે, અને એબિટ માર્જિન છે એમાં પણ આપણને વધારો જોવા મળ્યો છે. અને ખાસ કરીને સતત બીજા ક્વાર્ટરમાં FY24 એબિટ માર્જિન જે છે ગાઈડન્સ વધાર્યું છે, 8%થી વધુ રહેવાની અપેક્ષા છે. પહેલાં 6%નું હતું, જે હવે 8% કર્યું છે. ઓવરઓલ ટાટા મોટર્સના પરિણામ જુઓ બહુ જ સારા છે, પરંતુ આપણે જોયું છે કે છેલ્લા કેટલા વખતની અંદર આ સ્ટોક એક નવાને નવા હાઈ બનાવતા જોવા મળ્યા છે, અને 2022-23માં આ સ્ટોક લગભગ આપણને ડબલ થતો જોવા મળ્યો છે. એટલે કદાચ આજના પરિણામ બાદ એવું શક્ય બની શકે કે જો બજારને એવું લાગે છે કે અહીંયાથી વેલ્યુએશન થોડા મોંઘા છે, તો આપણને નફા વસૂલી આવતી ટાટા મોટર્સની અંદર જોવા મળી શકે. પરંતુ જો જેફરીઝ જે છે બાયનો કોલ આપી રહ્યા છે, 878 પર શુક્રવારનો બંધ છે, પરંતુ જો જેફરીઝના ટાર્ગેટ અહીંયાથી 1100 પ્રતિ શેરના આવી રહ્યા છે, અને એમનું કહેવું છે કે FY24થી 26ના જે EPS છે એ પણ અહીંયાથી તેમણે 7થી 11% જેટલા વધાર્યા છે. પરંતુ આજના દિવસમાં થોડું કદાચ નફા વસૂલી આવતી જોવા મળી શકે. પરિણામ સારા છે, તેજીની પણ આજે શક્યતા અહીંયાથી નકારી શકાય નહીં. UPLના પરિણામ નફાની સામે કંપની ખોટમાં આવી છે. 1,087 કરોડના નફાની સામે 1,217 કરોડની ખોટ છે.
આવક 27% જેટલી ઘટીને 9,887 કરોડ પર રહી છે. એબિટા 86.3% ઘટીને 416 કરોડ પર રહ્યા છે અને માર્જિન 22.2%થી ઘટીને 4.1% પર રહ્યા છે. આ સ્ટોકની અંદર આજે પણ થોડો ઘટાડો અપેક્ષિત છે, કારણ કે આ સ્ટોકમાં આપણે જોયું છે છેલ્લા ઘણા દિવસથી આ સ્ટોક અહીંયાથી આપણને ઘટતો દેખાયો છે, એટલે યુપીએલમાં આજે પણ થોડો ઘટાડો આપણને આવી શકે છે. જેફરીઝ બાય કોલ આપી રહ્યા છે. 635નો ટાર્ગેટ અહીંયાથી જેફરીઝ દ્વારા આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે FY24નો જે લોસ હતો એ અહીંયાથી એસ્ટિમેટેડ હતો. ઇવન Q4માં પણ અહીંયાથી લોસ થઈ શક્યતા છે. ઇન્ક્રેડ અપગ્રેડ કરી રહ્યા છે, તો એડ કલ કરવા માટે અપગ્રેડ કરી રહ્યા છે. 694 નો ટાર્ગેટ આપી રહ્યા છે. એવું કહી રહ્યા છે કે ઘટાડે અહીંયાથી મોટા પાયે ખરીદી કરી શકાય છે. બાય અગ્રેસિવલી ઓન ડિપ્સ એમનું કહેવું છે. ડીએમ કેપિટલ ડાઉનગ્રેડ કર્યો છે. સેલ પર 462ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે મેનેજમેન્ટે અગાઉ H2 FY24થી રિકવરીની વાત કરી હતી, જે પરિણામમાં નથી દેખાઈ રહી, એટલા માટે તેઓ અહીંયાથી સેલ કોલ આપી રહ્યા છે. આની સામે ઇન્ટરગ્લોબ એવિએશન જોઈ લો, પરિણામ અહીંયાથી સારા છે, પરંતુ ચિંતા થોડીક અહીંયા આપણને જે દેવું છે એના ફ્રન્ટ પર જોવા મળી શકે છે. 19,260 કરોડની આવકનું અનુમાન હતું, જેની સામે 19,452 કરોડ પર આવક રહેતી જોવા મળી. 2,460 કરોડના નફાનું અનુમાન હતું, 2,998 કરોડ પર રહેતા જોવા મળ્યા. એબિટા અહીંયાથી 61% વધ્યા, 575 કરોડ પર રહ્યા અને માર્જિન જે છે એ 26.4% પર રહ્યા છે. 20.8%થી વધીને પરિણામ ઘણા સારા છે, પરંતુ દેવું જે છે 44,475 કરોડથી વધીને 51,187 કરોડ પર પહોંચ્યું છે. એક ચિંતાનો વિષય એ ધ્યાનમાં રાખવો. ઓવરઓલ પરિણામ ઇન્ટરગ્લોબ એવિએશનના સારા છે. બ્રોકરેજ જોઈ લો, મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ આપી રહ્યા છે. 4,145ના ટાર્ગેટ તેમણે આપ્યા છે. યુબીએસ બાય કોલ આપી રહ્યા છે. 3900ના ટાર્ગેટ આપી રહ્યા છે. જેફરીસ અંડર પરફોર્મ સાથે 2500ના ટાર્ગેટ આપી રહ્યા છે. મેટ્રોપોલિસ નબળા પરિણામ છે. નેટ પ્રોફિટ 24% જેટલો ઘટ્યો છે, 27.2 કરોડ પર રહ્યો છે. આવક 2% જેટલી ઘટી છે, 291 કરોડ પર રહી છે. એબિટા 8.1% જેટલા ઘટ્યા છે, 64.8 કરોડ પર રહ્યા છે અને માર્જિન 24.7%થી ઘટીને 22.3% પર રહ્યા છે. દરેક ફ્રન્ટ પર નબળા પરિણામ. આજે અહીંયા ઘટાડો આપણે કદાચ આવતો જોવા મળી શકે. LIC હાઉસિંગ ફાઇનાન્સ જોઈ લો, નફો વધ્યો છે 30% જેટલો, 2,097 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. સોરી, NIA 2,097 કરોડ પર રહેતી જોવા મળી છે. નફો જે છે 1,008 કરોડથી વધીને 1,163 કરોડ પર આપણને રહેતા જોવા મળ્યા છે. NIM યર ઓન યર વધ્યા છે, પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટરમાં થોડો સામાન્ય એકદમ ફ્લેટ ઘટાડો છે, પરંતુ 3% પર NIM રહેતા જોવા મળ્યા છે. GNPA અહીંયાથી થોડા ઘટ્યા છે, 4.33%થી ઘટીને 4.26 પર અને નેટ NPA 2.55%થી ઘટીને 2.24% પર. આ બંને પર ખાસ ધ્યાન રાખવાનું, પરંતુ કંપનીના ડિસ્બર્સમેન્ટ છે એ ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને યર ઓન યર આપણને અહીંયાથી ઘટતા જોવા મળ્યા છે, એટલે ખાસ એનું ધ્યાન રાખતા રહીશું. લાઈફ ઇન્સ્યોરન્સ પર LIC પર CLSA ડાઉનગ્રેડ આઉટપરફોર્મથી ડાઉનગ્રેડ કરીને બાય આપી રહ્યા છે, પરંતુ ટાર્ગેટ એમણે 725 કર્યો છે. તેમનું કહેવું છે કે Q3ના જે સ્પ્રેડ્સ છે એ વધારે ઊંચા છે, જે અહીંયાથી આપણને નોર્મલાઇઝ થતા જોવા મળશે. બેંક ઓફ ઇન્ડિયાના પણ પરિણામ આવ્યા. નફો 62% વધીને 1,869 કરોડ પર રહ્યો. NII અહીંયાથી થોડીક 2.25% જેટલો ઘટાડો હતો, 563 કરોડ પર જોવા મળ્યું છે. જોકે NIM અહીંયા પણ ઘટ્યા છે, ક્વાર્ટર ઓન ક્વાર્ટર 3.28%થી 2.85% પર અને યર ઓન યર લગભગ 3.8%થી ઘટીને 2.85% પર. NIMમાં બંને જગ્યાએ ઘટાડો છે. NPA પણ અહીંયા આપણને ઓલમોસ્ટ ઘટતી જોવા મળી છે, પરંતુ અહીંયા પણ એક કન્સર્ન એડવાન્સીસ કરતાં જે ડિપોઝિટનો ગ્રોથ છે એ થોડો અહીંયા વધારે જોવા મળ્યો છે યર ઓન યર, એટલે એનું ખાસ ધ્યાન રાખતા રહીશું. આજે અહીંયા આપણને એક સારી તેજી કદાચ જોવા મળી શકે છે. અધર રિઝલ્ટ જે અન્ય આવ્યા, જેમાં જોઈ લો ડિલિવરી છે, MOIL છે, ટીટાગર વેગન્સ છે, એફલે છે અને ડાલમિયા ભારત સુગર છે. આ બધી કેશની કંપનીઓ છે કે જેના પરિણામ આવતા જોવા મળ્યા, તો આના પર પણ આજે આપણને એક રિએક્શન જોવા મળશે. ઓવરઓલ SBI, ટાટા મોટર્સ, UPL પર આજે ખાસ નજર રાખવાની રહેશે ચાંદની. જી, તો આ બધા કાઉન્ટર્સ છે આરતી પરિણામ પરથી આપણને રિએક્શન બતાવશે, પરંતુ ન્યૂઝ બેઝડ હવે ક્યાં ફોકસ રાખીશું જ્યાં એક્શન દેખાઈ શકે છે? જે ચાંદની સૌથી પહેલાં આજે OMCs અને એવિએશન કાઉન્ટર ફોકસમાં રહેશે. વિન્ડફોલ ટેક્સને લઈને જે નવી અપડેટ આવી છે તેને કારણે ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ જે છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. ટેક્સ જે છે 1,700 ટનથી વધારી અને 3,200 પ્રતિ ટન જે છે તે અહીંયાથી કરવામાં આવ્યો છે. અને ડીઝલ, ATF અને પેટ્રોલ પર જે ટેક્સ હતો તે 0 યથાવત રાખવામાં આવ્યો છે. તો ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ વધ્યો છે, તેને કારણે આજે OMCs એવિએશન સ્ટોક જે છે તે ખાસ ફોકસમાં રાખવાના રહેશે.
નેક્સ્ટ પેટીએમની વાત કરી લઈએ તો દિવસભર આજે ફોકસમાં રહી શકે છે અને બજારની નજર પણ આ કાઉન્ટર પર આજે રહેતી દેખાઈ શકે છે, કારણ કે રોયટર્સ તરફથી એક જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. પેટીએમ પેમેન્ટ બેંકની કેવાયસી માટે ખાસ કરીને તપાસ જે છે તે અહીંયાથી થતી દેખાઈ શકે છે. એક પેન કાર્ડ પર લગભગ 1000 બેંક એકાઉન્ટ જે છે ખાતા તે મળ્યા છે આરબીઆઈને, અને પેટીએમ પર રેવન્યુ સેક્રેટરીનું ખાસ નિવેદન આવ્યું છે. તેમનું કહેવું છે કે ફંડ હેરાફેરીનો જો હજુ એક મામલો સામે આવશે તો પછી ઈડીની તપાસ અહીંયાથી કંપની માટે કરવામાં આવશે. સામે કંપનીની સ્પષ્ટતા એવી આવતી દેખાઈ રહી છે કે કંપનીની કોઈપણ રીતે તપાસ કરવામાં નથી આવી રહી, અને મની લોન્ડરિંગ માટે ફાઉન્ડર અને સીઈઓની તપાસ જે છે તે પણ અહીંયાથી નથી કરવામાં આવી. તો કંપની તરફથી જે નિવેદન આવી રહ્યા છે, સાથે જ રેવન્યુ સેક્રેટરીનું જે નિવેદન આવી રહ્યું છે, તેને કારણે પેટીએમનું કાઉન્ટર ફોકસમાં રહેશે. ગત સપ્તાહે આપણે જોયું હતું જે રીતે ન્યૂઝ આવ્યા હતા, લોઅર સર્કિટ સાથે આપણને અહીંયા કારોબાર થતો દેખાયો હતો. જો આજે દબાણ આગળ વધતું દેખાઈ શકે છે. પેટીએમ ખાસ ફોકસમાં રાખવાનું રહેશે. અરબિંદો ફાર્મા નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા યુએસએફડીએ તરફથી ઝટકો લાગ્યો છે. સબસિડરી કંપની જે છે અરબિંદો ફાર્માની, યુજિયા ફાર્મા, તેને યુએસએફડીએ તરફથી ઝટકો લાગ્યો છે. ફોર્મ્યુલેશન પ્લાન્ટ જે હતો કંપનીનો, તેમાં 9 અવલોકનો મળ્યા છે, અને યુએસએફડીએ 22 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે આ પ્લાન્ટની તપાસ કરી હતી, અને કંપનીનું કહેવું છે કે કંપની જે છે તે આ અવલોકનો જે મળ્યા છે 9 અવલોકનો, તેને સમય મર્યાદામાં પૂર્ણ કરશે, અને તપાસ હાથ ધરવા માટે અમુક લાઇન જે છે તેમાં ઉત્પાદન પણ તેઓ અટકાવશે. સાથે જ હાલમાં કંપનીના ધંધા પર કોઈ મોટી અસર નહીં જોવા મળે તેવી સ્પષ્ટતા કંપની તરફથી આપવામાં આવી છે. પણ આજે સબસિડરીને ઝટકો લાગ્યો છે, તેનું રિએક્શન થોડું ઘણું અરબિંદો ફાર્માના કાઉન્ટર પર પણ જોવા મળશે, તો નજર આ કાઉન્ટર પર પણ રાખવાની રહેશે. અરબિંદો ફાર્મા પર બ્રોકરેજ આવ્યો છે મેક્વાયરીનો. નજર કરી લઈએ તો આઉટપરફોર્મ કોલ તેમના તરફથી આપવામાં આવ્યો છે. લક્ષ્યાંક 1300 પ્રતિ શેરના તેમણે કર્યા છે. તેમનું માનવું છે કે યુજિયા જે ઇન્સ્પેક્શન મળ્યા છે તે 9 ઓબ્ઝર્વેશન જે છે તેમાં આપણને 9 ઓબ્ઝર્વેશન જે કરવામાં આવ્યા હતા તેમાં આપણને કમ્પ્લીટ થતું દેખાયું છે, અને તેઓ માની રહ્યા છે કે વર્સ્ટ કેસ જે છે તે આઉટકમ બહાર આવી જશે, અને ખાસ કરીને પ્રોબેબિલિટી જે છે તે થોડી ઘણી ઓછી આપણને સ્ટોક પર જે અસર જોવા મળે તેની દેખાઈ રહી છે. તો તેને કારણે તેમણે આઉટપરફોર્મ કોલ આપ્યો છે. નજર રાખવાની રહેશે. લ્યુપિનની વાત કરી લઈએ તો તેમણે નવું સ્પ્રે લોન્ચ કર્યું છે. સાયનો કોબાલામિન નસલ સ્પ્રે જે છે તે તેમણે લોન્ચ કર્યું છે, અને જેનેરિક નાસ્કોલ્બલ સ્પ્રે પણ તેમણે લોન્ચ કર્યું છે. વિટામિન B12 મેન્ટેનન્સ થેરેપી માટે આ સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ સ્પ્રેની યુએસમાં વાર્ષિક વેચાણની વાત કરીએ તો લગભગ 59 મિલિયન $, જે છે તે આપણને રહેતું દેખાયું છે. તો લ્યુપિનનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. છેલ્લે કોચિન શિપયાર્ડની વાત કરી લઈએ તો ઓર્ડર કંપનીને મળ્યો છે. અહીંયા પણ આજે પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. ગત સપ્તાહે પણ સમગ્ર સપ્તાહ દરમિયાન આપણે એક રિએક્શન જે છે તે આ સ્ટોકમાં જોવા મળ્યું હતું. આજે જો તો સમાચાર છે કંપનીને ભારતીય નેવી પાસેથી 150 કરોડનો ઓર્ડર મળ્યો છે, અને ખાસ કરીને આ કરાર હેઠળ કંપની 2 ઇન્ડિયન નેવલ વેસલ્સના મીડિયમ રાઇટ્સનું કામ જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે. તો કોચિન શિપયાર્ડનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. તો બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ન્યૂઝ બેઝ અને પરિણામનું રિએક્શન જોવા મળશે. જી, તો આપ ઘણા બધા